મારા પ્યારા પરિવારજનો, વડોદરાવાસીઓ, તમને એ ખબર છે વડોદરા શહેરનો વિકાસ કેમ રૂધાયો? તમને એ ખબર છે વડોદરાની મધ્યમાં વહેતી વિશ્વામિત્રી નદી, જેને આપણે માતા કહીએ છીએ નદીને, એનું આ સ્વરૂપ કેમ બદલાયું? તમને એ ખબર છે કે આપણી આ વિશ્વામિત્રી નદી, આ નદી ની હાલત અથવા નદી રૌદ્ર કેમ બની? તમને એવી ખબર છે કે આપણું વડોદરા અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર આ બધા કરતા જે પાછળ કેમ છે? અને આવું નથી કહેતો, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈએ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય સી.આર. પાટીલ સાહેબે આ કહ્યું છે. એનું કારણ એવું છે, એના 5 મુદ્દાઓ છે, અને આ મુદ્દાઓના કારણે વડોદરા શહેરે એનું જે એક સંસ્કારી નગરી, એનું એક વિકાસનું જે સ્વરૂપ, એની એક જે આભા પ્રભા કીર્તિ હતી, એ ખતમ કરી દેવામાં આવી છે. અને બી કોના પાપે? વડોદરા શહેરમાં બહારથી આવેલા તમામે તમામ વહીવટી અધિકારીઓ કે જે ટૂંકી દ્રષ્ટિવાળા હતા, એના પાપે આ થયું છે. અને એના મૂળમાં જઈએ તો આજ દિન સુધીમાં વડોદરા શહેરનો એક પણ નેતા એવો નહોતો કે નથી કે જેણે કમિશનર અને કલેક્ટરના કાન આંબળ્યા હોય. હિંમત જ નથી. કારણ જે અધિકારીને આપણે ટેક્સ ચૂકવીએ છીએ એ અધિકારીને સાહેબ સાહેબ કરે. એકચ્યુઅલી તો વડોદરાના નેતાઓએ, ચૂંટાયેલા નેતાઓએ, મેયરે, કમિશનર અને કલેક્ટરને મિસ્ટર કલેક્ટર ને મિસ્ટર કમિશનર કહેવા જોઈએ. એની જગ્યાએ સાહેબ સાહેબ કરે તો સાહેબ તો છાપરે ચડે. સ્વાભાવિક છે. માતા સ્વરૂપ નદી નર્મદા, આપણા વિશ્વામિત્રી નદી, એની અંદર વડોદરાના વહીવટી અધિકારીઓ, ટૂંકી દ્રષ્ટિના અણઆવડતવાળા અધિકારીઓએ ગટર લાઈન આપી દીધી. પરિણામ સ્વરૂપ જે વિશ્વામિત્રી નદી, જે એવું કહેવાય છે કે 1961 સુધીમાં લોકો ત્યાં નહાતા હતા, પૂજા કરતા હતા, આ તમામ લોકોનું પણ આજે એવું કેવું છે કે આ ગટર લાઈનના કારણે ગટર સ્વરૂપ બનાવી દીધી. કેટલાક લોકોએ પ્રયત્ન કર્યો સુધારવાનો, પરંતુ ગટર લાઈન હટે તો સુધરે. પણ ટૂંકી દ્રષ્ટિના અધિકારીઓ, કારણ કે ફાઇનલ તો અધિકારીઓ કરે છે, કોઈ નેતાની હિંમત નથી. આજે પણ કોઈ બોલતું નથી કે ગટર લાઈન હટાવો. અમે એકલા જ બોલીએ છીએ, અને હું બોલતો રહીશ જ્યાં સુધી ગટર લાઈન નહીં કાઢવામાં આવે ત્યાં સુધી. જરૂર પડે હું સામે આવીશ, ખુલ્લમ ખુલ્લા આવીશ. મારા વડોદરાની, મારી વિશ્વામિત્રી નદીને પુનઃ માતા સ્વરૂપમાં આવે, એની ઓરિજિનલ સ્વરૂપમાં આવે, જોવાની જવાબદારી આપણી છે, મારી છે ને તમારી છે, સૌની છે. જો આપણે આ નહીં કરીએ તો ક્યાં જઈશું? અને એના મૂળમાં પણ વાત એવી કે વડોદરામાં આજે જે અધિકારીઓ છે, આ કેટલા અધિકારીઓ પરમેનન્ટ છે? બધા જ કામ ચલાવ છે. ફાયર ઓફિસર કામ ચલાવ, ટીપીના અધિકારી કામ ચલાવ, બધા ચાર્જમાં છે. અરે એનાથી વધારે ખરાબ હાલત જે સફાઈનું કામ છે, સફાઈ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર છે, એની મલાઈ તો કોન્ટ્રાક્ટરો લઈ જાય, અને અધિકારી કર્મચારીને મળે શું? કેટલા વર્ષોથી આ ચાલી રહ્યું છે. આમાં પણ બોલવાની કોઈની હિંમત નથી. હું વડોદરા શહેરના તમામ કર્મચારીઓને કહું છું, આવો મારી સાથે વિશ્વામિત્રી વડોદરા બચાવ સમિતિ સાથે. આપણે સાથે મળી લડાઈ લડીશું. તમને બધાને જ પરમેનન્ટ કરાવડાવીશું, કાયમી કરાવડાવીશું. લડવું પડશે. વડોદરાને બચાવવું છે, આપણે સાથે મળીને લડવું પડશે. નહીં ચાલે. આ બહુ થયું. વડોદરાને બહુ હેરાન કર્યું. વડોદરા દરેક વિષયમાં પાછળ. કોઈ ક્ષેત્ર એવું બતાવો કે જેમાં વડોદરા શહેર પાછળ નથી. સયાજીરાવ ગાયકવાડ વખતે વડોદરા શહેર સૌથી આગળ હતું. આજે બધા જ ક્ષેત્રોમાં વડોદરાને પાછળ જાણી જોઈને પાડી દેવામાં આવ્યું છે. અને એના માટે
આપણા નેતાઓનો પણ ઓછો હાથ નથી, કારણ કે બધા જ નેતાઓ વડોદરા શહેરના વિષયમાં એક નથી થતા. બધા પોતાનું રાજકારણ રમે છે, પોતાની ટૂંકી દ્રષ્ટિના આધારે પોતાનો લાભ વિચારે છે. પરિણામે આજે વડોદરાની હાલત આ છે. તમામ નેતાઓ, કોઈ નેતાઓ બાકી નહીં. નાગરિકો તરીકે વડોદરાવાસીઓ આપણે જાગવું પડશે, આપણે બોલવું પડશે. મને કહે છે, મને આ છેલ્લા 6-8 વિડીયો મારા થયા બીજાપુર પછીના, મને લગભગ 400 ફોન આવ્યા. એનાથી આગળ વધીને મને કોમેન્ટ દરેક વિડીયોમાં 40-50 કોમેન્ટ મળી રહી છે. એ કોમેન્ટ વાંચવા જેવી છે. લોકો કહે છે કે નીરજભાઈ આ લડાઈમાં તમારી સાથે છે. હું વડોદરાના નાગરિકોને પણ કહું છું, તમે લડાઈમાં મારી સાથે છો, પણ લડવા માટે બહાર આવવું પડશે. પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને માત્ર વડોદરાનું હિત. હું વડોદરાવાસી છું, મારે વડોદરા તરીકે મારે વડોદરાને મારે કંઈક આપવું છે, આ વિચારીને આવવું પડશે. અને જો એ નહીં કરીએ તો આપણી હાલત ખરાબ થશે. અરે ક્રોકોડાઇલ જે આપણને મળી, આ મગરો મળ્યા વડોદરાને, એનું રક્ષણ નથી કરી શકતા. આ વર્ષે સૌથી વધારે ક્રોકોડાઇલને પકડવામાં, રેસ્ક્યુ કરવામાં વડોદરાનો નંબર 1 આવ્યો. કેમ આવ્યો? આ ક્રોકોડાઇલ માટે વર્ષોથી હું તો સાંભળી રહ્યો છું કે ક્રોકોડાઇલ પાર્ક બનાવી શક્યા. પૈસા તો બહુ આવ્યા સરકારમાં, તો આપણે કર્યું શું? જવાબદાર આપણી કમનસીબે વડોદરાના વહીવટી અધિકારીઓ તો જવાબદાર છે. આપણી દીર્ઘ દ્રષ્ટિના અભાવવાળી નેતાગીરી એ પણ એટલી જવાબદાર છે. એટલું જ નહીં, આપણો જે વારસો, વડોદરા માટે એવું કહેવાય કે વિશ્વામિત્ર ઋષિ દ્વારા વડોદરા શહેરની આ વચ્ચે નવનાથ મહાદેવ મંદિર સ્થપાયા. આ નવનાથ મહાદેવ મંદિરનો વારસો કેટલો ચાલ્યો? કાવડ યાત્રા નીકળી એટલે લોકો, યુવા પેઢીને ખબર પડી, પણ ત્યાં સુધી નવનાથ મહાદેવ મંદિર તરફ આપણે કેવું ધ્યાન આપ્યું? નવનાથ મહાદેવ મંદિરો તમે જુઓ, સિદ્ધનાથ મહાદેવ મંદિરની આજુબાજુ ફ્રૂટવાળું માર્કેટ બની ગયું. રામનાથ જાઓ, અલગ અલગ ઝૂંપડાઓ બની ગયા, ત્યાં પણ દબાણ થઈ ગયું. ઠેકરનાથ જાઓ, ત્યાં પણ દબાણ. કામનાથ જાઓ, ત્યાં પણ દબાણ. કેવી હાલત! આપણે કોઈ પણ જગ્યાએ આપણા સાંસ્કૃતિક વારસાને જાળવી નથી શકતા. આપણી કમનસીબી છે. આપણને આપણા સાંસ્કૃતિક વારસાનું ગૌરવ જ નથી. જો જે વ્યક્તિઓ, જે પેઢી પોતાના સાંસ્કૃતિક વારસાને ગૌરવ ભૂલી જાય છે, એ પેઢી, એ સંસ્કૃતિ દુનિયા અને દેશના નકશામાંથી નીકળી જાય છે. વડોદરાએ જાગૃત થવું પડશે. નહીં થઈએ તો આપણો ગૌરવમય સાંસ્કૃતિક વારસો ખતમ થઈ જશે. નવનાથ મહાદેવ મંદિર આપણા છે, આપણા રક્ષક દેવ છે. આપણે એની ચિંતા નહીં કરીએ તો કોણ કરશે? એટલું જ નહીં, સયાજીરાવ ગાયકવાડે જે એક દિશા હતી કે આજવામાંથી પાણી નીકળે, વડોદરાના અલગ અલગ તળાવમાં જે આજવા ભરાઈ જાય, આજવામાં વરથી પાણી આવે તો તળાવમાં પહોંચી જાય અને વરસાદી કાંસ દ્વારા વિશ્વામિત્રીમાં જઈને બહાર સટાસટ નીકળી જાય. આપણે શું કર્યું? આપણે તળાવને બ્યુટિફિકેશનના નામે એના મોઢા બંધ કરી દીધા. આજે કેવી હાલત! વરસાદી કાંસની અંદર ઉપર ડામર પથરાઈ ગયો, ઘણી બધી જગ્યાએ ગટરોમાં ડામર જતો રહ્યો. હમણાં જ નીકળ્યો રોકડનાથ પાસેથી, અમે ઉભા રહીને કઢાયો ત્યારે રોકડનાથનું પાણી નીકળવાનું શરૂ થયું. આપણે કોઈ વિષયમાં આપણી પાસે વિઝન નથી. મારા વડોદરાને કઈ લઈ જવું? આજે 2024 થઈ, 2034, 2044નું મારું વડોદરા કેવું હશે? કેટલી વસ્તી હશે? કેટલા ગામ જોડાયેલા હશે? આનો કોઈ ચિંતા છે? કોઈ નેતાઓએ, કોઈ વહીવટી અધિકારી એની ચિંતા કરી? તો જવાબ છે ના. આ ક્યારે કરશું? ઇલેક્ટ્રિસિટી આટલી વપરાય છે, આગામી દિવસોમાં કેટલી જોઈશે? આટલી વસ્તી છે, ભવિષ્યની વસ્તી વધશે તો કેટલી આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશે? કોઈ ચિંતા છે? કોઈ અધિકારીના મનમાં છે? આ કલેક્ટર અને કમિશનર સાથે બેઠા છે. હું કેટલા દિવસથી કહી રહ્યો છું,
કૂવામાં હોય તો હવાડામાં આવે ને. જો આ બધું આપણે નહીં કરીએ તો વડોદરાની દુર્દશા હજુ થશે અને એના માટે જવાબદાર વડોદરાના નાગરિકો હોઈશું. આપણે જાગીએ તો બાકીના જાગશે. હમ જગેંગે તો જગ જગેગા. મારું વડોદરા, વહાલું વડોદરા, સ્વચ્છ વડોદરા અને પૂર રહિતનું વડોદરા, આ એક મિશન સાથે વડોદરાવાસીઓએ બહાર આવવું પડશે. વડોદરાની દુર્દશા માટે હું ફરી કહું છું, જવાબદાર કોણ, આ મનમાં વિચારજો. આ વિડીયો એકે એક વડોદરાવાસીઓ સુધી પહોંચે. મારી તમામ વડોદરાવાસીઓને વિનંતી છે, પક્ષા પક્ષી ધર્મ જાતથી ઉપર ઉઠી માત્ર હું વડોદરાનો નાગરિક છું, વડોદરાવાસી છું, મારી વડોદરા માટેની ફરજ છે એમ સમજીને આ વિડીયો લોકોને મોકલજો અને વિડીયોને કોમેન્ટ કરજો. આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરી કોમેન્ટ કરી લોકો સુધી આ વિડીયો પહોંચાડો. આપણું વડોદરા ગૌરવમય વડોદરા, આપણું વડોદરા વહાલું વડોદરા, સ્વચ્છ વડોદરા, પૂર રહિતનું વડોદરા આપણે બનાવીએ અને મારું વડોદરા દુનિયામાં નંબર 1 બને. આવી લાગણી સાથે આપણે આગળ વધીએ. મને સાથ આપો. હું આ લડાઈ લડવા નીકળ્યો છું. મને ઘણા લોકો ફોન પર પણ કહી રહ્યા છે મને કે નીરજભાઈ, આ બધા મોટા મોટા માણસોને પહોંચી વળશો. હું આજે પણ એવું કહું છું, મને વડોદરા શહેરના નાગરિકો પર ભરોસો છે, મને વડોદરાના નવનાથ મહાદેવ પર ભરોસો છે, મને વડોદરાના સંસ્કારી નગરી પર ભરોસો છે કે મારા વડોદરાના લોકો 100% આગળ આવશે, બહાર આવશે અને આ લોકો જે કંઈ છે એ કોઈનું કંઈ બગાડી નહીં શકે. આપણે વિશ્વામિત્રીને સ્વચ્છ બનાવીશું, એના પર દબાણો તોડીશું, દબાણો હટાવડાવીશું અને ફરજ પાડીશું. આટલું બોલ્યા એના કારણે અઘોરા મોલનું એક ક્લબ હાઉસ તૂટ્યું, બાકીનાનું શું? અને જો અઘોરા મોલનો તો કેટલું બધું ભાગ વિશ્વામિત્રી નદી પર છે, ગેરકાયદેસર છે. આપણે ક્યારે બોલીશું? શું આપણી નાગરિક તરીકે ફરજ નથી? ગરબામાં, દિવાળીમાં આ બધું ભૂલી ના જતા. આ યાદ રાખવું પડશે, લોકો સુધી લઈ જવું પડશે. આ વિડીયો સતત ફરતો રહે. 2 દિવસની અંદર હું એક ત્રીજો વિષય આપું છું કે વિશ્વામિત્રી નદી પર કેટલા સ્ક્વેર ફીટનું દબાણ 100 જગ્યાએ થયેલું છે. આની આખી ડિટેલ વિશ્વામિત્રી નદી સાથેની અમે સર્વે કર્યો છે. અમારી પાસે સ્ક્વેર ફીટ સાથેની માહિતી છે. અમે આપ નાગરિકો સુધી, વડોદરાવાસીઓ સુધી પહોંચાડીશું. મારી સૌને વિનંતી છે, જ્યાં પણ વડોદરાવાસીઓ વસતા હોય દુનિયાના કોઈ પણ ખૂણે, ત્યાં સુધી આ વિડીયો લઈ જાઓ, ત્યાંથી કોમેન્ટ કરાવો અને લાઈક કરાવો. જય શ્રી રામ, જય જય વડોદરા, જય જય ગરવી ગુજરાત.